રંગે ચંગે ઉમેદવારી આ ઉમેદવારોના ફોર્મ ભરાઈ રહ્યા છે। ઝી 24 કલાક પડે પડની ખબર તમામ જિલ્લાના ઉમેદવારો સાથે વાતચીત કરીશું। ત્યાં શું માહોલ છે તેની વાત કરીશું, પણ સૌથી પહેલા પહોંચે રાજકોટ કે જેના પર આખા દેશની નજર છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા થોડી જ વારમાં ફોર્મ ભરશે। વિવાદોની વચ્ચે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા જ રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે। ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં રૂપાલાની સભામાં હાજર રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અત્યારથી જ એમની સાથે વિજય રૂપાણી, રામ મોકરિયા, વજુવાળા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો આપ જોઈ શક્યા છે એક તરફ ક્ષત્રિય સમાજે હલ્લાબોલ કર્યો હતો, મહાસંમેલન કર્યું હતું, બીજી તરફ પરસોત્તમ રૂપાલા આપ જોઈ રહ્યા છો એ પણ કહી રહ્યા છે હું તો રાજકોટથી હલ્લાબોલ કરી રહ્યું છે। અને આપ જોઈ રહ્યા છો ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન, વિજય રૂપાણી, ભરત બોગરા, આ તમામ જે સિનિયર નેતાઓ છે એમની સાથે ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો તમામ સિનિયર ધારાસભ્યો તમામ જોઈ રહ્યા છો। ગૌરવ અમારી સાથે જોડાઈ છે। ગૌરવ, એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ પરસોત્તમ રૂપાલાનો શક્તિ પ્રદર્શન કઈ રીતે જોઈ રહ્યા છો? શું માહોલ છે રાજકોટમાં? ગૌરવ, ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શન વચ્ચે પરસોત્તમ રૂપાલા છે કે તે મક્કમ છે તે જોવા મળી રહ્યા છે ને આજે તેઓ અત્યારે મેગા રોડ શો છે કે તેમનો રાજકોટ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતના જાગનાથ મંદિરથી તેમે દર્શન કરીને પોતાની શરૂઆત છે તે આજના દિવસની કરી હતી ને અત્યારે તેઓ બહુમાળી ભવન ચોક ખાતે છે તે જઈ રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ છો તે રાજકોટના જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક જવાના દ્રશ્યો છે કે ત્યાં અત્યારે તેઓ ખુલ્લી જીપની અંદર બેસી અને જવા માટે રવાના થયા છે। બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર તેઓ હુંકાર છે તે કરવાના છે, કારણ કે અમરેલી અને રાજકોટ બંનેના કાર્યકરો છે તે મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શક્તિ પ્રદર્શન કઈ રીતના જોઈ રહ્યા છો? ચોક્કસ જ કોઈ બોલવા તૈયાર નથી। શું કહેશો, આજે ઉમેદવારી ભરવા જઈ રહ્યા છો? તમે માહોલ તો જોઈ રહ્યા છો, યત્ર તત્ર સર્વત્ર મોદી સરકાર જ આવશે, 400 ની પાર, મોદી સરકાર, મોદી સરકાર। આજે મેગા રોડ શો કરી નાખ્યો? આ રોડ શો કરી નાખ્યો। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાથે છે, મોદી સાથે રહેશે અને એની સાથે જ રહેવાની છે। કેના ખબર છે લોકોને કેનો કેવો વિકાસ કર્યો છે। એટલે જે રીતના જે રોડ શો છે તે રોડ શો ની અંદર જીપની અંદર પરસોત્તમ રૂપાલા છે, સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને વાંકાનેરના પૂર્વ રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા છે કે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતના જે તમામ લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। બહુમાળી ભવન ચોક ખાતે તેમનો રોડ શો છે તે પહોંચ્યો છે અને ત્યાં તેઓ અત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો શું કહેશો? ક્યાંથી આવો છો? રાજકોટમાંથી સાહેબ, અંબિકા પાર્ક। શું કહેશો, આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે? પરસોત્તમ રૂપાલા સાહેબને સમરસ સમાજનો ટેકો છે। ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, જૈન, રઘુવંશી, પટેલ સમાજ, દરેક સમાજનો ટેકો આપેલો છે। બધા 80% ઉપર મતદાન કરશે। ચોક્કસ જ તમામ લોકો જે કાર્યકરો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે ભવ્ય વિજય છે તે મેળવવાના છે અને આજે જ્યારે ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે તેઓ જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ક્ષત્રિય સમાજ છે તે જે કહી શકાય કે ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે ઘણા સમયથી જોવા મળી રહ્યો છે। સતત જે વિરોધ છે તે ક્ષત્રિય સમાજ કરતો આવ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે તે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। ગઈકાલે પણ સરકાર સાથે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે સમિતિના જે તમામ જે હોદ્દેદારો છે કે તેમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બેઠક છે તે નિષ્ફળ નીવડી છે ને ક્ષત્રિય સમાજના જે તમામ આગેવાનો છે તેમને એક જ સૂરની અંદર કહ્યું હતું કે અસ્મિતાનો, મહિલા અસ્મિતાનો સવાલ છે અને એટલા માટે સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે તે કરી રહ્યો છે। આજે પણ સતત વિરોધના સૂર છે તે ક્ષત્રિય સમાજની અંદર
જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે જ્યારે પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે, એટલે કે વિશાળ જનમેદનીની અંદર તેઓ શક્તિ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. માત્ર રાજકોટના કાર્યકરો નહીં, સાથે સાથે જે કહી શકાય કે જે અલગ અલગ જે જિલ્લાઓમાંથી પણ કાર્યકર્તાઓ છે તે આવ્યા છે અને અમરેલીથી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થકો મોટી સંખ્યાની અંદર રાજકોટમાં આવ્યા છે અને તેમનો મેગા રોડ શો છે તે કરવામાં આવ્યો છે. જી જનક. બિલકુલ. તો ગૌરવ, એક મેસેજ ક્લિયર છે કે એક તરફ ગાંધીનગરમાં મોડી રાત સુધી ક્ષત્રિય સમાજની બેઠક થઈ સરકાર સાથે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની મેસેજ ક્લિયર છે કે રૂપાલા જ મેદાનમાં ઉતરશે, રૂપાલા જ હલ્લાબોલ કરી રહ્યા છે, રૂપાલા જ રાજકોટમાં રણટંકાર કરી રહ્યા છે. ગૌરવ. ચોક્કસ જ જનક, પરસોત્તમ રૂપાલા છે કે તેઓ વિરોધની વચ્ચે મક્કમ છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે રણટંકાર છે તે કરતા પણ જોવા મળી રહ્યા છે, કારણ કે અમરેલીથી તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે તે રાજકોટમાં આવ્યા છે અને સમર્થકો છે કે તેમના દ્વારા જે રીતના આ રેલી અને રોડ શોની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે. જે રીતના ગઈકાલે ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના જે તમામ હોદ્દેદારો છે કે તેઓ ગઈકાલે સરકાર સાથે મીટિંગ છે તે કરી હતી અને આ બેઠક છે તે નિષ્ફળ ગઈ હતી અને તેની વચ્ચે જે તમામ જે ક્ષત્રાણીઓ છે કે તેમનો પણ એક જ સૂર છે તે મોડી રાત્રે પણ સાંભળવા મળ્યો હતો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો જ સમાધાન, બાકી કોઈ પણ જાતનું સમાધાન નહીં. અને તેની વચ્ચે તેઓ અત્યારે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા છે. અહીં તેમની સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સભાની પૂરી થયા બાદ તેઓ વિજય મુહૂર્ત એટલે કે 12:39 મુહૂર્તની અંદર તેઓ પોતાની ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે જવાના છે. એટલે કે ક્યાંક પરસોત્તમ રૂપાલા છે કે તેઓએ જે રીતના રણટંકાર કર્યો છે ને રણટંકાર મુજબ તેઓ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને અત્યારે જઈ રહ્યા છે. સભા બાદ તેઓ આ જ પ્રકારે રોડ શો છે તે કરવાના છે અને રોડ શો બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવશે. બિલકુલ ગૌરવ, આપની પાસે આવું છું. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર રાજકોટની અંદર રણટંકાર પરસોત્તમ રૂપાલા કરી રહ્યા છે. તમામ સિનિયર નેતાઓ રાજકોટના આપ જોઈ રહ્યા છો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ત્યાર પછી આપ રાજ્યપાલ જોઈ રહ્યા છો, પૂર્વ રાજ્યપાલ કર્ણાટકના અને ખૂબ જ ધુરંધર નેતા વજુભાઈ વાળાને જોઈ રહ્યા છો. કેસરીસિંહ દેવને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ક્ષત્રિય સમાજનો એક જબરજસ્ત વિરોધ થયો છે. રાજ્યસભાના સાંસદ કેસરીસિંહને આપ જોઈ રહ્યા છો. ત્યાર પછી સિનિયર જે ધારાસભ્યો છે રમેશ ટીલાળા, આ તમામ એક જીપમાં સવાર થઈ રહ્યા છે. ભરત બોગરાને આપ જોઈ રહ્યા છો. તમામ સિનિયર નેતાઓ એક જ હુંકાર કરી રહ્યા છે કે રૂપાલા રાજકોટથી રણટંકાર કરી રહ્યા છે અને રાજકોટનો રંગ આપ જોઈ રહ્યા છો. ઝી 24 કલાકને સંગ રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આપ જોઈ રહ્યા છો ચહેરા ઉપર પરસોત્તમ રૂપાલાના ચહેરા ઉપર આપ ચમક જોઈ રહ્યા છો કે કહી રહ્યા છે હું તો લડીશ અને હવે લડી રહ્યા છે, ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ભરત બોગરા આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મહત્વપૂર્ણ વિજય રૂપાણી આપ જોઈ રહ્યા છો. તમામ રાજકોટના સિનિયર નેતાઓ એક સાથે એક હુંકાર કરી રહ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો. રાજકોટની આખી સિનિયર નેતાગીરી પરસોત્તમ રૂપાલાની સાથે, જેમાં તમામ સિનિયર નેતા રામ મોકરિયા, રાજ્યસભાના સાંસદ ભરત બોગરા ઉપાધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તમામ સિનિયર ધારાસભ્યો, ત્યાર પછી કેસરીસિંહને આપ જોઈ રહ્યા છો. તમામ સિનિયર નેતાઓ એક જ હુંકાર કર્યા છે. ત્યાર પછી આખો અમરેલીથી લોકો આવ્યા છે, રાજકોટથી આવ્યા છે અને એક જ વાત કહી રહ્યા છે કે આખરે સમજવાનો પ્રયત્ન કરીએ કે